એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેર ખાતે પ્રજાપતિ સમાજના માં ચામુંડા કૃપા સંઘ ગ્રુપ દ્વારા થરાદથી રાજસ્થાનમાં આવેલ શ્રી સુંધા માતાજીના મંદિર સુધી પગપાળા યાત્રા કરવામાં આવી હતી અને જેમાં થરાદ પ્રજાપતિમાં ચામુંડા કૃપા સંઘના પ્રમુખ શ્રી પ્રજાપતિ હરેશભાઈ જીવાભાઈની નિગરાની હેઠળ આ પગપાળા યાત્રા યોજવામાં આવી હતી અને જેમાં તારીખ 7/8/2024 થી 9/8/2024 આ 3 દિવસના અંતરમાં આ પગપાળા યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી અને જેમાં થરાદથી રાજસ્થાનમાં આવેલ શ્રી સુંધા માતાજીના મંદિર સુધી આશરે 120 કિલોમીટરની પગપાળા યાત્રા થરાદ પ્રજાપતિ સમાજના માં ચામુંડા કૃપા સંઘ ગ્રુપ દ્વારા યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી અને જેમાં થરાદ પ્રજાપતિ સમાજના ચામુંડા કૃપા સંઘ ગ્રુપમાં સેવાની કામગીરીમાં આવે પ્રજાપતિ ભરતભાઈ જીવાભાઈની સેવાની કામગીરીને તમામ ગ્રુપના મેમ્બરોએ બિરદાવી હતી અને જેમાં ગ્રુપ દ્વારા સુંધા માતાજીના મંદિરે આવીને લાડુની પ્રસાદી નિમિત્તે ધાર ધરાવવામાં આવ્યો હતો અને જેમાં થરાદ પ્રજાપતિમાં ચામુંડા કૃપા સંઘ ગ્રુપમાં ઉપસ્થિત પ્રજાપતિ દિનેશભાઈ ભાટ, રઘુભાઈ વજીર, નરેશભાઈ પ્રજાપતિ, હિતેશભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ પ્રજાપતિ, શંકરભાઈ પ્રજાપતિ, શનિભાઈ પ્રજાપતિ, રાયમલભાઈ વજીર, બકુભાઈ પ્રજાપતિ, કિશનભાઈ પ્રજાપતિ, જયેશભાઈ પ્રજાપતિ, હાવીબેન પ્રજાપતિ, પ્રકાશભાઈ ભાટ, સાગરભાઈ, ફિરોઝભાઈ ચૌહાણ, સાહેલભાઈ ચૌહાણ, કયુમભાઈ પત્રકાર પ્રજાપતિ, વિશાલભાઈ પત્રકાર આ તમામ પગપાળા યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં શાંતિપૂર્ણ માહોલમાં થરાદથી સુંધા માતાજીના મંદિર સુધી પગપાળા યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી। રિપોર્ટર જાક્ષી ગુજરાત ન્યૂઝની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી બ્યુરો ચીફ, બનાસકાંઠા।